શું નામ છે બા તમારું? મુક્તાબેન રમેશભાઈ રાદડિયા. મુક્તાબેન રમેશભાઈ રાદડિયા. કયું ગામ? હિપાવડલી. હિપાવડલી. આમ ઘરમાં કેટલા સભ્યો રહો છો? કોઈને અત્યારે બે જ છે. મારો દીકરો હમણાં ઓફ થઈ ગયો છે. ભાઈ ઓફ થઈ ગયા છે. તે બાઈ બીજી વહી ગઈ છે. પછી ઘરમાં કમાવાવાળું કાંઈ કોઈ? બે જ જમે છે. દાદા શું કામકાજ કરો? એ કોરોના પછી કામે જ નહીં ગયા ને હવે ક્યાંય બેસાડે નહીં. હવે હીરામાં ક્યાંય બીજું તો ફાવે નહીં કાંઈ એને. મકાન ઘરનું છે એટલે ફલેટ. આમ બીજું કાંઈ કામકાજ કરો છો? નહીં, હું હાજી નથી રહેતી, બીમાર. તમને શું પ્રોબ્લેમ છે? આ એક કિડની ઉપર છે ને, મજા એટલે નથી રહેતી. મજા નથી રહેતી. બાકી હાયલા કરે છે બધું ધીમે ધીમે? હાયલા કરે. આજે અમારે ભાઈના નામે છે ને ફલેટ, એટલે આમ હેરાન થઈએ. કેમ, શું વાંધો છે? સહી એમ નથી દેતી. કોણ? અમારું વહુ. અમારે જ્યાં ફલેટની પર સહી લેવાની છે તે નથી. એનું નામ વાહિયા તો ભાઈની વાહી. હા, એમ હેરાન બધું છે. તીકોડે આવવા કે ને તે પપ્પાએ ન આવવા દીધા. પ્રોબ્લેમ નથી તમને? નહીં, અમને કાંઈ પ્રોબ્લેમ નથી. હું છું તું? છોકરા મોટા થઈ જાય એમ બેઠા છે. હા, પછી તમે ન રહ્યા હોય તો ફ્રેન્ડ તમે કીધું તું છોકરા હાંસવી લે એમ. હાંસવી લે એમ મોટા થઈ જાય. એને ભરત એમ કીધું બે ભાવ નથી કરવા છે. દાદાની સેવા કરી. કાલ છોકરા મોટા થઈ જાય ભરત દે રહ્યા. પછી મળવા ગયા કંઈ ન આવ્યા. જવાબ દેતા ને બાપાને કે આવીશું સમજી જાવ 10-15 દી 2 દી કમો સમજી જાવ 5 રૂપિયા જાવ. પછી ફોન કરીએ તો પડે નહીં. કોઈ ઉપાડતું નથી ફોન. બાપ દીકરો બે માંથી કે નહીં છે. લઈ ગયા એનું છે. અમારે સોનાનું બધું લઈ ગયા. બધું લઈ ગયા. બધું લઈ ગયા. પૈસા લઈ ગયા. કાંઈ નહીં રવા દે. અમારે કંપનીમાં તો હા, દવાની કંપનીમાં તો પછી એ વરદી આટલું કવર કરવા દેવા તો આપણને ખબર હોય. એમ નહીં, ઘરેણું બધું લઈ ગયા છે તો તમે એકે વાર વાત કરી હતી કે હા, બધું? અમે બધું એમ મોઢે હોતા ને કીધું. તોય નથી આવતા કોઈ? એ આવે ને કાંઈ ન જાય. અને એ પાછો થયો ને તે અમારે એને હોય કબાટમાં અમારે ઘરેમાં પડ્યું હતું. આપણે એ ખબર ન હોય. હા, ખબર ન હોય. દગો આપણે થઈ જાય એમ. હા, આપણે તો આપણો દીકરો વહી ગયો, આપણે એની સામું ધ્યાન. હા, એને સામું ધ્યાન હોય. એમાં અમારે બધું વહી ગયું ભાઈ. અને એટલા એ તો કાંઈ એવા તો કંપનીમાંથી રૂપિયા આવ્યા હતા. એ ખાતે આવે ને. હા, એટલે એના ખાતામાં જ છે બધું. ફાર્મસી ભણેલો હતો. ફાર્મસી તમારા દીકરા ભણે? દવા દેતો હતો. હા, ફાર્મસી ભણેલો. હા હા. અમે એક ટ્રસ્ટ અકાવી છીએ, 20 મિત્રોનું ગ્રુપ છે. એમાંથી આ બધું સેવાનું કામ કરી, અનાજની કીટ આપી ઘરે ઘરે. કાંઈ વાંધો નહીં, પાછી આવતા મહિને મુલાકાત કરશું તમારી.